आज भगवान बिरसा मुंडा जी की 150वीं जन्म जयंती के पावन अवसर पर दमन के आदिवासी समाज के द्वारा भगवान बिरसा मुंडा जन्मोत्सव कार्यक्रम का आयोजन मोटी दमन के बिरसा मुंडा चौक जारी में आयोजित हुआ, जिसमें दमन और दीव के सांसद उमेश भाई पटेल सहित गणमान्य उपस्थित रहे। भारत सरकारे कार्यक्रम कर्यो छे, भारत सरकारे जे पखवाडिયું बनाव्યું છે અને એ કાર્યક્રમ કરવા માટે આ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની તિજોરીમાં પૈસા નથી। કેમ અહીંયા આદિવાસી સમાજે જે કાર્યક્રમ રાખ્યો છે તેમાં પ્રશાસનિક અધિકારી નથી? શું પ્રશાસનિક અધિકારીઓને ખાલી એસીમાં બેસીને નવા નવા કાયદા બનાવીને લોકોને હેરાન પરેશાન કરવા માટેનો જ સમય છે એમના પાસે? એના માટે જ એમને પગાર મળે છે? પણ હમણાંનું પ્રશાસન તો એટલું તાનાશાહ છે કે લોકશાહી પ્રણાલીને માનતી નથી। પણ હું આ મંચ ઉપર ભગવાન બિરસા મુંડાજીના ચોકની સામે ભગવાન બિરસા મુંડાની સામે કહી રહ્યો છું, આપણે દમણ દીવમાં પણ જે કોઈ બિરસા મુંડાજીની મૂર્તિની સ્થાપના કરશે તેનો અમારો સહયોગ રહેશે। ત્યારે પણ એમને કીધું હતું કે તમે ચૂંટણીમાં આપણે ભગવાન બિરસા મુંડાજીની વાતો કરવાની જરૂર નથી, પણ આપણે જરૂર બિરસા મુંડાજીની મૂર્તિની સ્થાપના કરશું અને એને જ્યાં પણ સ્થાપિત કરશું ત્યાં તેમનું ચોકનું નામ આપશું। અને હું જેવો ચૂંટાયો અને જ્યારે મને ખબર પડી, મેં પહેલા આદિવાસી સમાજના લોકોને ભેગા કર્યા અને અમને કીધું કે ચાલો આપણે ભગવાન બિરસા મુંડાજીની મૂર્તિની સ્થાપના કરવાની। અને પહેલું કામ અમે આ જરી ગામે અહીંયા આગળ મૂર્તિની સ્થાપના કરેલી ને સાથે સાથે આ ચોકને બિરસા મુંડા ચોક અને આ બ્રિજનું નામ બિરસા મુંડા સેતુ રાખવા માટેની પણ અમે રજૂઆત કરી દીધી। અને આઈ હોપ કે બહુ જલ્દી અહીંયા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બી બેઠા છે, તો મેં તો રજૂઆત ઓલરેડી જે તે વિભાગોમાં કરવાની હતી ત્યાં કરી દીધી છે। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને પણ વિનંતી કરું કે આ ચોકનું નામ બિરસા મુંડા ચોક અને આ સેતુનું નામ બિરસા મુંડા સેતુ રાખવામાં તમે પણ વિચારણા કરાવે અને એમને ભલામણ કરે। વધારે તો મારે નથી કહેવું, કેમ કે આજે હું જે તમારા સમક્ષ છું એ આદિવાસી સમાજની સૌથી વધારે જરૂર છે। આજે હું જો સાંસદ બન્યો હોય તો તેમાં મારી કોળી પટેલ સમાજ કરતા પણ વધારે ફાળો આ આદિવાસી સમાજનો છે। હું કૃતજ્ઞ છે આ સમાજનો। અને સાથે સાથે તમને કહું કે આ ધીરુભાઈ અહીંયા વાત કરતા હતા, એમની વાતો સાંભળીને મને તકલીફ પણ થતી હતી। કહેતા હતા કે ભાઈ અમે પ્રશાસન પાસે મદદ માંગી, પણ સમાજ પાસે સમાજના ઉદ્ધાર માટે, આદિવાસીઓના વિકાસ માટે, આદિવાસીઓના ભગવાનના કાર્યક્રમ માટે પ્રશાસન પાસે પૈસા નથી। બોલો, મોટા મોટા બેનરો મારવાના પૈસા મળે, 7 દિવસ સુધી આ ફેસ્ટિવલ, મોન્સૂન ફેસ્ટિવલ, તે ફેસ્ટિવલ કરીને 100 કરોડ રૂપિયા સુધીના ખર્ચાઓ કરવાના આ પ્રશાસક પાસે પૈસા છે। અને જે ભારત સરકારે કાર્યક્રમ કર્યો છે, ભારત સરકારે જે પખવાડિયું બનાવ્યું છે અને એ કાર્યક્રમ કરવા માટે આ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની તિજોરીમાં પૈસા નથી। આનાથી વધારે દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ બીજી વાત કહી હોઈ શકે? બધા કાર્યક્રમો કરવાનો હોય, બધા કાર્યક્રમોમાં પ્રશાસન અગાડી પડીને અગાડી વધે। શું બિરસા મુંડાજીનો કાર્યક્રમ કરવા માટે પ્રશાસન પાસે સમય નથી? કેમ અહીંયા આદિવાસી સમાજે જે કાર્યક્રમ રાખ્યો છે તેમાં પ્રશાસનિક અધિકારી નથી? શું પ્રશાસનિક અધિકારીઓને ખાલી એસીમાં બેસીને નવા નવા કાયદા બનાવીને લોકોને હેરાન પરેશાન કરવા માટેનો જ સમય છે એમના પાસે? એના માટે જ એમને પગાર મળે છે? શું લોકોને દુખી અને તકલીફ આપવા માટે એમને ગાડી ઘોડા મળે છે? શું સમાજના લોકોને જીવ જરૂરિયાત અને તેમને આસ્થા અને વિશ્વાસ છે તેમના માટે સમય નથી? પણ અહીંયા આપણામાં એકતા નથી। ભગવાન બિરસા મુંડાજીના જીવનથી આપણે પણ પ્રેરણા લેવાની છે। બિરસા મુંડાજીએ પ્રથમ કામ શું કરેલું ખબર? સંગઠિત સમાજ બનાવેલો અને એમણે અંગ્રેજો સામે લડવા માટે આદિવાસીઓને એક પ્લેટફોર્મ લાવ્યા હતા। હું પણ આ સમાજના લોકોને એટલું કહીશ કે આદિવાસી સમાજને એકત્રિત કરવાની જરૂર છે। આખા દમણ દીવના લોકોએ પણ એકત્રિત થવાની જરૂર છે, વિશેષ કરીને આદિવાસી સમાજ।
કેમ કે અમારા પટેલ સમાજ પછી જો કોઈ વધારે પોપ્યુલેશન હોય તો એ આ આદિવાસી સમાજનું છે. અને આદિવાસી સમાજના જેટલું એમને નેતૃત્વ મળવું જોઈએ, એમને જેટલા હક અને અધિકાર મળવા જોઈએ એ મળતા નથી. થોડા સમય પહેલા એક દીકરી મારા પાસે આવી આપણા નાયલા પાડીની, અને મને રિક્વેસ્ટ કરવા લાગી કે સાહેબ, અહીંયા ડિગ્રી કોલેજમાં જે આપણી સીટો છે જેમાં આદિવાસીઓ માટે આરક્ષિત સીટ છે એ પણ અમને મળી નહીં. મેં લેટરો લખ્યા, પ્રશાસનોને પણ રિક્વેસ્ટ કરી, મંત્રાલયોમાં પણ રિક્વેસ્ટ કરી, પણ અહીંયા પ્રશાસનમાં માણસોને કોઈ ચિંતા નહીં. અને તે દીકરીને હક માટે અમારી લડાઈ આજે પણ ચાલુ છે. આગળ પણ જ્યારે જ્યારે આદિવાસીઓની સીટ કપાઈ ત્યારે આપણે લડાઈ લડીને લાવેલા, પણ હમણાંનું પ્રશાસન તો એટલું તાનાશાહ છે કે લોકશાહી પ્રણાલીને માનતી નથી. પણ હું આ મંચ ઉપર ભગવાન બિરસા મુંડાજીના ચોકની સામે, ભગવાન બિરસા મુંડાની સામે કહી રહ્યો છું કે આ દિવસો પણ જવાના જ છે. અને થોડા દિવસમાં ફરી પાછી લોકતાંત્રિક પ્રણાલીથી આ ભારત સરકાર આપણા પ્રદેશમાં એવા પ્રશાસક આપશે જે આપણે બધાને સાથે લઈને ચાલશે. અને એ મને વિશ્વાસ છે. વિશેષમાં કહેતા એટલું જ કહીશ કે આદિવાસી સમાજ આપણો ખૂબ જ મહેનતી છે, પણ એકત્રિત નથી, એટલે આપણા સાથે વારંવાર અન્યાય થાય છે. આપણા સમાજના લોકોને જેટલી નોકરીઓમાં હક મળવું જોઈએ મળતો નથી. આપણા લોકોનું જે આદિવાસી ભવન હતું, જે પણ સોશિયલ વેલફેર અને આદિવાસીના ફંડમાંથી બનાવેલું, એમાં પણ એ લોકોએ કબજો કરી લીધો. આજે આ મૂર્તિ લગાવવામાં જેને મૂર્તિ લગાવતા હતા, આ જ બધા અધિકારીઓ રાત્રે સવારે દોડીને આ માણસોને જે સમિતિ લગાવતી હતી તેને પરેશાન કરતી હતી, ને કાલે રાત્રે આવીને કહેતા હતા કે કાર્યક્રમ કરો. અરે તમને વાત કહું, જ્યારે વિશ્વ આદિવાસી દિવસ હતો, આ લોકોએ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ બુકિંગ કરાવ્યું અને આગલા દિવસે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમનો કાર્યક્રમ કેન્સલ કરી નાખ્યો અને એ હોલ એમનું કેન્સલ કરી દેવાયું. અને દુઃખની વાત કે એ લોકોએ મને કીધું તો કોળી સમાજમાં અમે કાર્યક્રમ ગોઠવીએ, એટલે પ્રશાસને ત્યાં પણ હોલ બુક કરી નાખ્યો. પછી મને જેવી ખબર પડી, હું દિલ્હી હતો, મેં એ લોકોને કીધું તમે ચિંતા નહીં કરતા, મેં કોળી સમાજના કિચનમાં આ કાર્યક્રમ કરાવ્યો અને એ લોકોએ સફળ કાર્યક્રમ કર્યો. પ્રશાસન આટલી હદ સુધી માનસિકતા એમની નબળી છે, પણ આદિવાસીની એકતા ખૂબ જ જરૂરી છે. હવે આદિવાસી જાગશે ને તો બધું જ થશે. હું તમારો જ નેતા છું, તમારો જ સાંસદ છું. હમણાં પ્રધાનમંત્રીજીની પણ હવે સ્પીચ આવવાની છે. વાતો તો મારે ઘણી કરવાની હતી, પણ ગરમી પણ વધારે છે. હું તમને પ્રોમિસ કરું છું, આદિવાસી લોકોને જે પણ કામ હોય, જ્યારે પણ કામ પડે, હું